સમાચાર ભરૂચથી કે જ્યાં ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા ભાજપ પ્રમુખ વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। જાણી જોઈને લેટર વાયરલ કર્યાનો પૂર્વ મહિલા હોદ્દેદારનો આક્ષેપ છે। કાયદાકીય પ્રક્રિયા વિના જ સસ્પેન્શન લેટર વાયરલ કર્યાનો આરોપ છે। તો ટિકિટ ફાળવણીમાં વાલા દવલાની નીતિ અપનાવ્યાનો પણ આરોપ લગાવાયો છે। ન્યાયની માંગ સાથે પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કરવાની ચીમકી। બદલ હું પ્રકાશભાઈ મોદીને નોટિસ પાઠવી છે અને નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ભાઈ સદરહુ જે સસ્પેન્શન લેટર વાયરલ કર્યો તે બદલ મારી માફી માંગે અને સસ્પેન્શન લેટર પરત ખેંચે। તેઓએ ઉડાવ જવાબ આપેલો છે અને તેઓનો એ જવાબથી હું સંતુષ્ટ નથી, એટલે જેના કારણે હું સદરુ પ્રક્રિયામાં આગળ જઈશ અને ઉપરી લેવલ પર પણ પ્રદેશ કક્ષાએ તેમજ જરૂર જણાય તે વધુ નિર્ણયો લઈશ અને યોગ્ય ન્યાય મળે તે રીતની પ્રક્રિયા હાથ ધરીશ। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાલિકા ચૂંટણીમાં નયના વકીલના પતિએ અપક્ષ ઉમેદવારી કરતા તેઓને સસ્પેન્ડ કરાયા હતા। તે મુદ્દે પણ નયના વકીલે કહ્યું કે તેમના પતિનો અપક્ષ ઉમેદવારીનો નિર્ણય બંધારણીય અધિકાર છે। બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ લીગલ નોટિસનો જવાબ આપ્યો, પરંતુ નયના વકીલે જવાબને ઉડાવ ગણાવ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તમામ આક્ષેપોને ફગાવ્યા, પરંતુ કેમેરા સામે કંઈ પણ બોલવા ઇનકાર કર્યો।